રીચા કેટલી ચાની વાર છે હજી નથી આખું પેપર મેં ફેંદી નાખ્યું. રીચા ચા લાઈને ચા. જો ક્યારનો હું ચા માટે રાહ જોઉં છું અને તું એમાં પછી ખાલી હાથે આવી. હા, ખાલી હાથે જ આવું ને. તમારી જેમ નવરી ધૂપ તો નથી. હા, બેઠા બેઠા ખાતા તો મને આવડતું નથી અને એમને એમ ઘરના કોઈ કામ થઈ જતા નથી. પણ એટલે જ કહું છું તું રસોડામાં ને તારું કામ હું કામ કરવાનું છે તો ચા બનાવીને મને ચા પીવાય એટલે જરીક હું માઇન્ડ ફ્રેશ થાવ અને બીજું કંઈક વાંચું ને બીજું કંઈક કામ કરવું. આ તમે પહેલી વારની ચા નથી માંગતા. હા, સવારની ત્રીજી વારની ચા માંગો છો. 2 વાર તો તમને આપી દીધી. નાસ્તો પણ કરી લીધો. પેપર વાંચો છો. બીજું કોઈ કામ તો છે નહીં. નવરા બેઠા બેઠા બસ ખાલી ઓર્ડર જ કરવા છે તમારે. લે કે બીજું કંઈ કામ નથી. હજી છે ને આયા મારે જવાનું છે શેરી નાકે બધે મારી રાહ જોઈને બેઠા છે. હા, ગપાટા મારવા જવાનું છે. અરે જરા શરમ કરો તમે. હવે તો તમે સાજા થઈ ગયા છો. હવે કોઈ કામ ધંધો શોધો. હા, 2 દીકરીઓ છે એ તો ખબર છે ને. એકના લગ્ન કરી દીધા, એક તો હજી કુંવારી બેઠી છે. એને કેમ પરણાવીશું? આજે પણ એનું થઈ જાય ત્યાં સમૂહ લગ્ન હાલે જ છે. સમૂહ લગ્નમાં સમૂહ લગ્ન કરી દેવું. અને હું તો બીમાર પડી ગયો હતો. બીમાર નહોતો પડ્યો એ પહેલાં હું કામે જતો જ હતો ને. આ બીમાર પડ્યો ને પછી મારામાં અશક્તિ જેવું મને લાગે છે. સમજ્યા? ઘણી અશક્તિ છે. ગપાટા મારતી વખતે લોકો સાથે બેસીને લટપ્પા કરવા, પછી લોકોની વાતો કરવી, આખો દિવસ નવરા બેઠા ઘડીકમાં ટીવી, ઘડીકમાં મોબાઈલ, ઘડીકમાં છાપું વાંચવું, આમાં તમને કાંઈ નથી થતું. હા, ત્યારે કોઈ અશક્તિ નથી આવતી કે નથી નબળાઈ આવી જતી. પણ જો કામનું નામ લે એટલે તમારામાં નબળાઈ આવી જાય છે નહીં? અરે કામે જાઓ એટલે જો મારે રોડ ઉપર જવું પડે, ત્યાં ઓલો ધુમાડો હોય અને પછી ત્યાં ઓફિસમાં જવું પડે, ત્યાં ગમે મને નોકરી મળે, ત્યાં મને ટેન્શન આવે અને પાછું હું બીમાર પડું અને એ દવાનો ખર્ચો કેટલો વધી જાય ખબર. એટલે હું આપણા ઘર માટે ઘરમાં પૈસો વધારાનો બગડે નહીં ને એટલે હું કામે નથી જતો. વાહ પ્રભુજી, વાત શું તમારા વિચાર છે. હા, તમારા વિચાર ઉપર તો મને લાગે છે કે આખી પુસ્તક ન લખવી જોઈએ આપણે. હા, હવે રહેવા દો. હા, જવાન દીકરી ઘરમાં એ કામે જાય અને બાપ બેઠો હોય, હાજો નરવો બાપ બેઠો હોય તો કેવું લાગે? જરા વિચાર કર્યો છે ક્યારે? તો એ બોલવામાં ભૂલ કરી. હાજો નરવો નહીં, માંદો બાપ એમ કે. હા, બીમાર હતો ને પહેલા. ભલે વર્ષ દિવસ તો મને સારું થઈ ગયું છે પણ વરસથી પહેલા તો માંદો હતો ને. મને સમજાતું નથી કે મારે તમને કઈ ભાષામાં અને કયા શબ્દોમાં સમજાવવું. મને જરા જણાવશો કે માણસ બીમારીને પકડીને કેટલા વર્ષો સુધી બેસી રહે? તમે બીમાર પડ્યા, તમને સાજા કર્યા. હા, 1 વર્ષથી તમે આમથી આમ આટર ફેરા મારો છો ત્યારે તમને કંઈ નથી થતું. લગ્ન પ્રસંગ તહેવાર એ બધું ધામધૂમથી ઉજવાય છે તમારથી, ત્યારે કંઈ નથી થતું. અને અચાનક જ્યારે કામનું નામ લઈએ ત્યારે તમારામાં એવી નબળાઈને અશક્તિ. જો કામનું નામ લીધું ને ખાંસી પણ આવી ગઈ નહીં? હવે તો છાતીમાંય દુખતું હશે, ટાંટિયાય ઢીલા પડી ગયા હશે, લીંબુ શરબતની જરૂર હશે નહીં? હા, એ છે ને ચા તું આપ ને પછી 3 કલાકે લીંબુ શરબત આપી જાય. સમજા? એ સારું તું યાદ કરાવી. બરાબર છે, બરાબર છે. ચા આપું પછી લીંબુ શરબત આપું, થોડા બટાકા પૌવા એવું કંઈ બનાવી આપું કે જેથી કરીને તમને આમ પેટ ખાલી ખાલી ન લાગે. પછી દવા પણ તો લેવી પડશે ને અશક્તિની. બપોરે હું જમું ને પછી સૂઈ જાય 2 કલાક અને પછી ઉઠું ને ત્યારે ચા અને બટાકા પૌવા મસ્તીનો નાસ્તો કરાવી દીધી. બહુ સમજદાર પત્ની છો તું. હા હા, સવારે 6 વાગે તમે જાગી જાઓ છો ત્યારથી તમારી તો સેવામાં છું પ્રભુ. તમે કહો એમ જ તો કરું છું. અને તમે શું કીધું? 2 કલાક ઊંઘો છો, બપોરે 12 થી 4 ઘોટાઈ જાઓ છો. હા, પછી ઉઠી પાછા ચા નાસ્તો કરી આ શેરીના નાકે બેઠા બેઠા આ તમારાથી ઉંમરવાળા જે ભાભાઓ બેઠા હોય, જેને આખી જિંદગી કામ કરી અને હવે રિટાયરમેન્ટ લીધું, પણ તમારે તો આ તમારી કોઈ ઉંમર નથી છતાંય તમે રિટાયરમેન્ટ લઈ લીધું. સારું કર્યું હો, કારણ કે હવે તમને નબળાઈ આવી જાય, હોસ્પિટલનો ડબલ ખર્ચો આવે. અરે શરમ કરો જરાક તો વિચાર કરો. આ જવાન દીકરી જતી રહેશે તો આ ઘર કેમ ચાલશે? એને કાલે પરણાવીને મોકલવી પડશે. તમે કહ્યું એમ સમૂહ લગ્નમાં લગ્ન કરાવી દઈશું. પછી શું? દીકરીની જવાબદારી પૂરી થઈ ગઈ નહીં? તારે મને કામે જ મોકલવો છે ને. આમ જો હું કામે જાય
આ મારા મગજમાં છે ને બીમારી ઘરી ગઈ છે ને એ જ્યાં લગી નહીં નીકળે ને ત્યાં લગી મને એમ જ લાગશે કે હું બીમાર છું એ નીકળી જાય પછી તમે તારે હું કામે જવા મળી. હા હા, હવે મને લાગે છે તમારા મગજનો જ ઈલાજ કરવો પડશે. પણ સાંભળી લો, આ સવારમાં મારે 17 કામ હોય છે. આ તમારી ચા અને નાસ્તા માટે હું કઈ આખો દિવસ નહીં બગાડું. મારું કામ પતશે ને પછી મળશે. પતિની સેવા કરવી તો તારો ધર્મ છે હો. એટલે જરીક ચાની મારી ઈચ્છા ન પૂરી કરી તું. બસ હું ખાલી એમ જો 4 ટાઈમ ચા માગું છું, 2 ટાઈમ જમવાનો માગું છું, 2 ટાઈમ નાસ્તો માગું છું. 24 કલાકમાં ક્યાં હું કાંઈ વધારે માગું છું લે. હા પ્રભુ, તમારી સેવામાં સવારથી હાંજ હાજર રહું છું, પણ હવે નહીં. દામિની, આજે પણ બહુ લેટ થઈ ગયું છે. હા, ટિફિન તૈયાર છે ને? ટિફિન તૈયાર છે, નાસ્તો પણ તૈયાર છે ને ચા પણ તૈયાર છે. હા, રોજ સવારે છે ને 10 વાર ઉઠાડું ને ત્યારે 1 વાર ઉઠો છો. આ ટાઈમે ઉઠી જતા હોય તો અરે થઈ જાય છે હમણાંથી લેટ, તો શું કરું? હમણાંથી રહેવા દેજો. હમણાંથી કંઈ નહીં. આ ઉઠવાના તમે એટલા આળસુ છો ને. કોઈ આળસુ નથી. હા, તું છે ને સરખી રીતે ઉઠાડતી નથી. આ તને 5 મિનિટ કહું ને તો 15 મિનિટ પછી આવે છે ઉઠાડવા. 5 મિનિટ તો 5 મિનિટનો ટાઈમર રખાય. પણ આ તમારી 5 મિનિટ 15 મિનિટ થાય છે ને હું શું કરું? આ 5 મિનિટના તમે 15 અલાર્મ મૂક્યા છે, પણ એકેયમાંથી ઉઠતા હોય તો થાય હવે કોઈક વાર. હા, મેં પેલું તને દૂધવાળાને આપવા માટે પૈસા આપ્યા હતા, આપી દીધા? હા, એ બધાનો હિસાબ આપી દીધો છે. કાલે મકાન માલિક આવ્યા હતા, એમને ભાડું આપવાનું છે ને. હા, આપવાનું છે. પણ શું કંઈ કહ્યું એમણે? હા, કહેતા હતા કે તમે એમનો ફોન નથી રિસીવ કર્યો. એટલે કે તમે કીધું હતું ને મને કે તમે મીટિંગમાં છો. એટલે મેં એમને કહી દીધું છે કે તમે મીટિંગમાં હતા ને એટલે ફોન નથી રિસીવ કર્યો. આજે આપી દેશો. આજે તો સેટિંગ આવે એવું નથી. શું છે કે ઓફિસમાં પાછી મીટિંગ છે, પણ જો 10 થી 15 મિનિટનો સમય કાઢવાનો હોય, તમે જ્યાં કહો છો ને ત્યાં મકાન માલિક આવીને પૈસા લઈ જાય છે. મીટિંગ્સ માટે નહીં, પણ પૈસાનું એડજસ્ટમેન્ટ નથી. એમાં શું છે કે આ વખતે થોડા વધારે રૂપિયા વપરાયા છે એટલે પૈસા નથી. 15 તારીખ છે, 1 થી 5માં તો તમારી સેલેરી આવી જાય છે અને 15 તારીખ સુધીમાં આપણે જે હિસાબ કિતાબ હોય, જેને જે પૈસા ચૂકવવાના હોય એ આપી દઈએ છીએ. હા, આપી દઈએ છીએ, પણ આ વખતે આપણે મંડળનો હપ્તો ભરીએ છીએ કે નહીં, ત્યાં હપ્તો ડબલ કરી નાખ્યો હતો. એટલે 2000ના 4-4000 ભરવાના થયા છે. તો એ પૈસા ત્યાં વપરાઈ ગયા. 2000માં તમારે ખર્ચો વધી ગયો તો એક્ઝેક્ટલી કહેવાનું શું છે મકાન માલિકને એ મને કહો. એને કહેજે કે આ મહિને નહીં, પણ આવતા મહિને બંને મહિનાનું ભાડું સાથે આપી દઈશું. પણ શું કામ એવું કરવું જોઈએ? 15 તારીખ થઈ છે આજે. જો 2-3 દિવસમાં તો પૈસા આવી જ જાય ને. અને લાખો રૂપિયા કાંઈ ભાડું નથી આપવાનું. હા, ખબર છે મને કે 5500 રૂપિયા આપવાના છે, પણ એડજસ્ટમેન્ટ હોવું જોઈએ ને. અત્યારે મારા એકાઉન્ટમાં પણ 1500 રૂપિયા જ પડ્યા છે, તો એને થોડી કહેવાશે કે 1500 રાખી લો, બાકીના બધા પછી આપીશું. અને આમ પણ આપણી ડિપોઝિટ પણ જમા જ છે ને. આ મહિનાનું ભાડું ડિપોઝિટમાંથી વાળી લેશે. દેવાંગ, શું વાત છે? આ ઘરમાં 5 રૂપિયા ના હોય એને તો ચાલે, પણ જેને પૈસા આપવાના હોય એને તમે પહેલાં ચૂકવી દો છો. અને જો કદાચ ખર્ચો વધારે થાય ને તો એનું પણ અરેન્જમેન્ટ હોય છે. શું વાત છે? કંઈ વાત નથી. આ મહિને જરા પૈસાનું થોડું આમ તેમ થયું છે એટલે. પણ હું એ જ પૂછું છું, એ આમ તેમ કેમ થયું છે? છોડ ને, તું શું કામ બધો વહીવટ કરે છે? અચ્છા, હું છું ને, હું સંભાળી લઈશ. હા, તમારે એકે કમાવાનું હોય, તમારે એકનું ઘર છે ને, મારે શું લેતી દેતી હોય? હું નહીં પૂછું. એવું નથી દામિની, પણ આ વાતને છે ને તમે ગોળ ગોળ ફેરવો છો. એટલે કંઈક તો છે. શું વાત છે? એવું છે કે તારા પપ્પા આવ્યા હતા. પપ્પા આવ્યા હતા? હા, અને કહેતા હતા કે હમણાં થોડા દિવસથી એમને પૈસાની તંગી છે. હા, ઘરમાં પૈસા નથી, પોતે કંઈ કામ ધંધો તો કરતા નથી. અને હા, મારી સાળી
જે જગ્યાએ નોકરી કરે છે ત્યાંથી પણ વધારે પડતો ઉપાડ લઈ લીધો છે. તો પૈસાની જરૂર હતી. મને થયું કે પપ્પાએ તમારી પાસે પૈસા માંગ્યા? હા, હવે માંગ્યા એમાં શું થઈ ગયું? પણ શું કામ ને માંગવા જોઈએ? જો પપ્પાએ તમારી પાસેથી પૈસા લીધા એ ખોટું કર્યું છે. અરે દામિની, કંઈ ખોટું નથી કર્યું. આખરે હું એમનો જમાઈ છું અને જમાઈ પણ દીકરા સમાન જ કહેવાય ને. તકલીફના સમયમાં આપણી પાસે પૈસા છે અને આ ઘરના વ્યક્તિઓને કામ ન લાગે તો એ પૈસા શું કામના છે? કેટલા આપ્યા? 10,000. પણ પપ્પાને એવી તો શું જરૂર પડી છે? બધું તો મેનેજ થતું હતું. છોડ ને, આ પપ્પા હમણાંથી બીમાર પડ્યા છે ત્યારથી ક્યાં નોકરી ધંધે જઈ શકે છે? તો પછી પૈસાની જરૂર પડી શકે. હા, ક્યાં કોઈ બીજાને આપ્યા છે? તારા પપ્પાને જ તો આપ્યા છે ને. એટલે હા મહિનો એડજસ્ટ કરી લે, આવતા મહિને થઈ જશે. ચાલ હું નીકળું. બાય, ટેક કેર. ટેક કેર. મમ્મી. હા બેટા. જય શ્રી કૃષ્ણ. હું ઓફિસે જાઉં છું. અરે પણ આટલી ઉતાવળ શું છે? ચા નાસ્તો કર્યો? હા, કરી લીધો છે. અને ટિફિન લીધું? ના, ટિફિન નથી લીધું. હું 1 મિનિટ પણ લેટ થઈશ ને તો મારો બોસ છે ને ગુસ્સો થઈ જશે મારી ઉપર. હું છેલ્લા અઠવાડિયાથી જોઉં છું કે તું સવારનું સરખું જમતી જ નથી ટિફિન લઈ જતી, નથી જમવું. તારે કરવું છે શું? મને જણાવીશ? પણ મમ્મી, ઓફિસમાં ટેન્શન જ એટલું છે ને કામનું કે વાત નહીં પૂછો. બધું મેનેજમેન્ટ મારા ઉપર આવી ગયું છે. બધી વાત સાચી બેટા, પણ તારી તબિયત જ જો સારી નહીં હોય તો તું શું કરીશ? અને રોજ મોડું થઈ જાય છે. આ બે નોકરી કરે છે અને તું તારા પર તો ધ્યાન જ નથી આપતી. બધું થઈ જશે, તમે જરાય ટેન્શન ના લો. હું ના લઉં ટેન્શન તો તારું બીજું કોણ ટેન્શન લેશે? અને મને સમજાતું નથી હેતલ કે તું આખો દિવસ બેટા સવારથી રાત સુધી નોકરીમાં વ્યસ્ત હોય છે. અત્યારે જઈશ 8 કલાકની નોકરી કરીને બીજી તું પાર્ટ ટાઈમની જોબ કરવા જાય છે. પણ બેટા આમને આમ તો તારું શરીર પણ લેવાતું જાય છે. હવે થોડુંક તારા પર પણ ધ્યાન આપ. આમ એકલું ખાલી કામ ને કામ એવું નહીં કર. પણ શું કરું મમ્મી, પપ્પા બીમાર થઈ ગયા છે એટલે ઘરની જવાબદારી મારી ઉપર આવી ગઈ છે અને બધું બરાબર નિભાવવું તો પડે ને. ટાઈમ ટુ ટાઈમ પગાર આપવો, ટાઈમ ટુ ટાઈમ ખર્ચા બિલ બધું કાઢવું. બેટા તારી બધી વાત સાચી કે તારા પર જવાબદારી વધી ગઈ છે, પણ તારા પપ્પા હવે સાજા થઈ ગયા છે. એમને જવાબદારી લેવી જ નથી. આખો દિવસ ગલીના નાકે બેસી રહેશે, લટપ્પા કરશે, લોકો સાથે હવણો કરશે, આ ટાઈમ પાસ કરે છે. પણ એમ નથી થતું કે સારી કોઈક નાનકડી નોકરી ગોતી લઉં જેથી કરીને મારી દીકરીને શાંતિ. પણ એવું તારા પપ્પાને સમજાશે જ નહીં. બસ મમ્મી, હવે પપ્પાને શું ખીજાઈ કરો છો? બીમાર પડી ગયા છે તો રિકવરી થતાં વાર તો લાગે ને. અને 1 વર્ષથી આરામ કરે છે તો થોડોક આરામ કરી લે, પછી એના મનથી જ થશે ને કે હવે હું કેટલાક દિવસ ઘરે રહીશ. બેટા 1 વર્ષ તારા પપ્પા બીમાર રહ્યા, 1 વર્ષથી આરામ કરે છે. આમને આમ 2-2.5 વર્ષ તો કાઢી નાખ્યા. હજુ ખબર નહીં તારા પપ્પાના છે ને હાડકા હરામ થઈ ગયા છે. એમને કોઈ કામ નથી કરવું, બેઠું ખાવાનું મળે છે ને બેઠા રૂપિયા વાપરવા મળે છે ને એટલે જલસા પડી ગયા છે એમને. હા એ તો છે, પણ આ ઉંમરમાં આરામ નહીં કરે તો ક્યારે કરશે મમ્મી? બેટા તારા પપ્પાની એટલી ઉંમર નથી થઈ ગઈ. દામિનીને વડાવી, તારા લગ્ન કરાવવાના છે, એ કોઈ ચિંતા નથી તારા પપ્પાને. તારા પપ્પાને એટલી ચિંતા છે બસ હું બેઠા ખાઉં. થશે, એના મનથી થશે કે મારે પણ હવે કામ કરવું જોઈએ. અને જ્યાં સુધી હું 2 જોબ કરું છું ત્યાં સુધી ઘરમાં કોઈ કમી આવે છે એ કોને? આવતી હોય તો મને કહી દો કે ભાઈ તું પૈસા ઓછા આપે છે, તારું સેલરી ઓછી પડે છે. બેટા તું તો ઘરને ચલાવવા માટે આટલી મહેનત કરે છે, રૂપિયાની કમી પણ નથી રાખતી, સમયસર બધા બિલ ચૂકવી દે છે. હેતલ, આ બિલ પરથી યાદ આવ્યું બેટા, કરિયાણું અને દૂધવાળાનું બિલ આપવાનું છે. 2 દિવસ પહેલાં જે આવ્યો હતો તો મેં કહ્યું કે મારી દીકરીનો પગાર આવે ને એટલે હું આપી દઈશ. અરે 2 દિવસ પહેલાં તો મેં પપ્પાને 10,000 રૂપિયા આપ્યા મારો પગાર થયો એટલે. શું વાત કરે છે? હા. તે 10,000 રૂપિયા તારા પપ્પાને આપ્યા? હા. અને તારા પપ્પાએ હજી સુધી મને કીધું પણ નથી? ભૂલી ગયા છે મમ્મી. વાત સાચી,
કામ એટલા બધા કરે ને તારા પપ્પા કે ભૂલી જાય. નવરા બેઠા નખો દ્વારવાવાળા વ્યક્તિને બીજું આવડે પણ શું? કંઈ નહીં. આજે લઈ લઈશ એમની પાસેથી રૂપિયા અને આ કરિયાણાનું ને દૂધનું બિલ ભરી દઈશ. હા બેટા, હું તને શું કહેતી હતી કે મારા પગની દવા પણ પૂરી થઈ ગઈ છે. તું ચિંતા નહીં કરતી. હજુ એટલે કે પૂરી થવામાં 2-5 દિવસ બાકી છે. ત્યાં સુધીમાં તારી બીજી સેલેરી થાય તો એ દવા લેતી આવજે. અને સાંભળ, આ પેલા આપણા શાંતિ માસી ખરા ને, એ કહેતા હતા કે આ સરકારી દવાખાનું હોય ને ત્યાં આગળ મારી દવા બહુ સસ્તામાં મળે, ત્યાંથી લઈ લેજે હં બેટા, જેથી કરીને ખોટા રૂપિયા આપણા બગડે નહીં. અને જે 1200-500ની મળે ને એ ત્યાં સરકારી દવાખાનામાં 100 રૂપિયાની જ મળે, એટલે એટલા આપણા રૂપિયા તો બચે ને બેટા. કંઈ નહીં, હું એકવાર સરકારીમાંથી લાવી જોઈશ. જો તમને રિકવરી હશે તો બીજી વાર ત્યાંથી લાવીશ, નકર પછી ઉપાડ કરીને સાંજે લેતી આવીશ તમારા માટે. ઉપાડ કરવાની જરૂર નથી, થઈ જશે. અને સાંભળ, શાંતિથી જમી લેજે અને ટિફિન લીધા વગર નથી જવાનું. ટિફિન લઈને જા. મમ્મી લેટ થાય છે. લેટ નથી થતું. આ ડબ્બો પેક કર્યો છે ને, ડબ્બો પેક કરી લઈને જા. સારું ચલો. મારી દીકરી બિચારી એકલી એકલી બધો ભાર પોતાના માથે જીરવી રહી છે. ક્યારના ગયા છે, હજી સુધી આવ્યા નથી. બપોરના જમીને ગયા ગપાટા મારવા, તે અત્યાર સુધી ઠેકાણા નથી. હા, પૈસા આપે તો હું બીજા કામ કરું. હા, હેતલને કેટલી વાર કહ્યું છે કે એના પપ્પાના હાથમાં રૂપિયા ન આપે, પણ એ કહે છે કે પપ્પા વડીલ છે, વહીવટ કરે તો એમને આપવા પડે. હજી સુધી દેખાણા નહીં. ક્યાં ગુડાણા હશે ભગવાન જાણે. મારો થાકી ગયો. હા હા, થાક તો લાગે જ ને. સવાર અને પછી 15 મિનિટ પછી ચા બનાવી દે. શું લઈ આવું? પાણી લઈએ અને પછી 15 મિનિટ પછી ચા લઈને. જ્યાં ગપ્પા મારવા બેઠા હતા ત્યાં પાણીની વ્યવસ્થા નથી. હા, ત્યાં કોઈ ચા ન પીવડાવી? અરે શરમ કરો ને જરા. બપોરે 12 વાગ્યાના ગયા છો, 7 વાગી ગયા તોય તમારા ઠેકાણા નથી હોતા. આખો દિવસ રખડો છો ક્યાં, ભટકો છો ક્યાં? શેરીના નાકે પણ આવી હતી પણ ત્યાંય ન દેખાણા. ત્યારે તમે ક્યાં જાઓ છો ક્યાં? અરે બધા દોસ્તારો કે હાલો જરીક આંબાળે, હવે ટોકીઝમાં ફિલ્મ આવ્યું છે ને. વાહ, સરસ. હા, ફિલ્મ જોવા જવાય. હા, પણ દોસ્તારો નાની નાની ટૂર કરે ત્યાં જવાય. તમને ત્યારે તો કાંઈ થાક નથી લાગતો, તો અચાનક આ થાક ઊભો ક્યાંથી થાય છે? તમને નબળાઈ ક્યાંથી આવી જાય છે? મને કંઈ સમજાતું નથી. આ તમારા આળસુ વેડા છે, કામ ન કરવાના બહાના છે, કે પછી તમારા હાડકા જ હરામ થઈ ગયા છે? એમાં હું મને ડૉક્ટરે કીધું છે સમજ્યા, તમારે બધી આમ બહાર આટા મારતા રહેવાના, તમને ગમે એવું કરવાનું તો તમે નકર બીમાર નહીં પડો. નકર જો તમે ગમે એવું નહીં કરો ને તો પાછા બીમાર પડી જાઓ. એટલે બધા દોસ્તારો જતા હતા અને હું ન જાઉં તો મને મનમાં એમ થાય ને કે હું ન ગયો, બધા ગયા એટલે હું ગયો. સમજ્યા? તમારા મનમાં તો બીજું ઘણું બધું થતું હશે ને, પણ આ બધું છે ને રહેવા દો. ચલો લાવો પૈસા. મારે પેલા કરિયાણાવાળાને ને દૂધવાળાને બિલ ચૂકવવાનું છે. હેતલે તમને 2 દિવસ પહેલાં આપ્યા હતા ને, તમને ખબર નથી પડતી કે સમય થઈ ગયો છે, એ લોકોનું બિલ ચૂકવવાનું છે. રૂપિયા લાવો. ₹10? હા, 10 રૂપિયાથી હું બિલ ચૂકવીશ. અરે તે કંઈ ફોડ પાડ્યો તો કે એટલા રૂપિયા લાવો, તે કીધું લાવો રૂપિયા, તો આ રૂપિયા છે ને. મને સમજાતું નથી મારે તમારું શું કરવું. હા, કરિયાણાવાળાનું 4000 રૂપિયા બિલ છે, દૂધવાળાનું 3000 રૂપિયા બિલ છે, 7000 રૂપિયા. અને હેતલે તમને 10000 રૂપિયા પૂરા આપ્યા હતા કે પપ્પા હા તમારા અને મમ્મીને જે બિલ ચૂકવવાના છે એના રૂપિયા છે. તો તમે આ 10000 રૂપિયાનું કર્યું શું? અરે પણ હું 2 મહિના થા ઓલા ગલે છે ને બીડીયું પીતો હતો સમજ્યા, અને માવા ખાતો હતો, અને પછી આ નાસ્તો કરતો હતો. એ બધાનું ઉધાર હતું, તો પછી મારે એને દેવું તો ખરા ને. કંઈ રોજ રોજ મને ઉધાર આપે અને પછી 1000 રૂપિયા વધ્યા હતા. ત્યાં બધા કંઈ દોસ્તારો હાલો ફિલ્મ જોવા, તો 4-5 જણા પાસે ટિકિટના પૈસા નહોતા બિચારા પાસે, અને એ બિચારા હાવ ગૌઠા માણા હતા. એટલે મને એમ થયું કે હાલો ને એની ટિકિટને હું લઈ લઉં. જોકે કર્યું તો સારું કામ કર્યું કહેવાય ને. આ સારું કહેવાય? આ સારું કામ કર્યું કહેવાય?
તમને સમજ નથી પડતી? પેલી છોકરી દિવસ રાત મહેનત કરે છે કે ઘર ચાલે, મારા પપ્પાને હું કોઈ તકલીફ ના આપું, અને તમે એના રૂપિયા આવા તમારા આવારાપનમાં ઉડાડો છો. હા, ફિલ્મ જોવા જવાનું, લોકોને ખવડાવવાનું, લોકો પાછળ. અરે ઘરમાં અત્યારે આપણને રૂપિયાની કેટલી તંગી પડી રહી છે, તમને એ નથી દેખાતું? પેલી છોકરી સવારથી સાંજ સુધી, મમ્મી તું ચિંતા નહીં કરતી, હા હું બેઠી છું ને, હું બધું સંભાળી લઈશ. અરે રાત દિવસ મહેનત કરે છે, બે જગ્યાએ નોકરી કરવા જાય છે, અને તમે એના આવા મહેનતના રૂપિયા આવી રીતે ફાલતુ વેડામાં ઉડાડો છો. અરે પણ તું એક કામ કરીને, હું બીમાર પડ્યો ને ત્યારે શેઠની મને ખબર છે, એના બોસે છે ને એને કંઈક રૂપિયા ઉધાર આપ્યા હતા, બિચારો બહુ સારો છે, તો એને કહે ને બોસને કે હજી ઉધાર થોડાક રૂપિયા આપે, અને પછી આવતા પગારમાં થોડાક કટકે વળાવી દેવું. મને મારો ગુસ્સો વધારો નહીં. હું જેટલી શાંત મને તમારી સાથે વાત કરું છું ને એટલું સારું છે. જો ગુસ્સો વધી ગયો ને તો પછી મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. મને સમજાતું નથી મારે તમારું શું કરવું. આ છોકરી કમાઈને તમને આપે છે ને તમારે ઉડાડવા છે, ભટકવું છે. અરે હવે કામ ધંધે લાગી જાઓ, જરાય સારા નથી લાગતા. આ જવાન દીકરીનો રૂપિયો ખાવ છો ને, આ હરામાડકા થઈ ગયા છે. બીમારીના નાટક બંધ કરો જરા. કામ કરી પણ આ મગજમાં બીમારી જે ઘર કરી ગઈ છે એ જાય ને પછી હું તમ તારે કામ કરી. મગજમાં બીમારી નથી ઘર કરી ગઈ, પણ એમ કહો કે આરસુ બેડા મારા હાડકા હરામ થઈ ગયા છે એમ બોલો. મગજમાં બીમારી ઘર કરી ગઈ? સાની ઘર કરી ગઈ તમારી બીમારી? કામ કરીને તું મને ચા બનાવી દે ને, જરીક સાને થોડોક નાસ્તો કરી નાખજે. જા જલ્દી. ચા તે બનાવીને પી લો, નથી બનાવવાની હું. તો ઘડી હું લાંબો થાકી ગયો, ફિલ્મમાં કંઈ મજા ન આવી, હવે બીજું ફિલ્મ જોવું પડશે. પૂતા જેવું હક નહીં, આ તો બોલા કરે. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અચાનક તમે કંઈ થયું તો નથી ને? ના ના, કંઈ નથી થયું. તો કંઈ ફોન બોન નહીં, કંઈ જ નહીં? જાણ તો કરાય ને, તો હું રસોઈ તો બનાવી નાખું. ના ના બેટા, હું જમીને જ આવી છું. જમવું નહોતું એટલે તો હજુ ને જમીને સમયસર ઘરેથી નીકળી ગઈ. કેવી છે તારી તબિયત? મારી તબિયત એકદમ મસ્ત. તમે? હા, સારી જ છે. અને કુમાર કેમ છે? મજામાં? કુમારને શું હોય, હા રોજ સવારે ઉઠી અને બેગ લઈને ઓફિસ ભેગા, રાત્રે આવશે, જમશે ને પછી સૂઈ જશે. હા, એ વાત તો તારી સાચી. પણ હું શું કહું છું, કામકાજ કેવું ચાલે છે? વચ્ચે કહેતા હતા કે થોડું ધંધામાં મંદી હતી એટલે પૂછું છું. હા, કહેવાય છે ને આપણા સુરતમાં ડાયમંડમાં મંદી આવે ને એટલે બધી જ જગ્યાએ મંદી આવે. સાચી વાત છે બેટા, પણ શું કરીએ, ધંધો છે, તેજી મંદી ચાલ્યા કરે. દામિની, શું વાત છે મમ્મી? કંઈક મૂંઝાયેલા હોય એવું લાગે છે. કઈ પ્રોબ્લેમ છે? ના બેટા, પ્રોબ્લેમ આમ તો કંઈ નથી, અને આમ ઘણી બધી. ઘણી બધી? પપ્પાની તબિયત કેમ છે? તારા પપ્પાની તબિયત તો સારી છે, પણ અને મારી બેન, એની તો વાત જ જવા દો. એની તો ક્યાં મારી યાદ જ આવે છે. આ લગ્ન કર્યા ને પછીથી તો મને યાદ નથી કે એને મને સામેથી ફોન કર્યો હોય. અઠવાડિયે મારે એને ફોન કરવો પડે છે. એવું નથી બેટા, બિચારી બે નોકરી કરે છે. એક જગ્યાએ ફૂલ ટાઈમ, એક જગ્યાએ પાર્ટ ટાઈમ. હા, તારા પપ્પાની બીમારીએ હેતલને ઘણી જવાબદાર બનાવી દીધી. મમ્મી, એક વાત પૂછું? પૂછ ને. ઘરે બધું બરાબર છે? ના, બરાબર નથી. સાચું કહું ને તો આજે તારી પાસે પણ એક કામથી જ આવી છું. બોલો ને, શું કામ છે? બેટા જો, કરિયાણાનું ને દૂધનું બિલ ભરવાનું છે. 7,000 રૂપિયાની જરૂર છે. તું આપી શકતી હોય તો એટલી મદદ કરને બેટા. જુઓ, મારી પાસે 2,000 રૂપિયા તો છે. 2,000 રૂપિયા આપી શકું, પણ 5,000 રૂપિયા બહુ મોટી રકમ થઈ જશે. પણ
અચાનક મમ્મી કેમ ઘરનું વાતાવરણ આવું થઈ ગયું? હમણાં સુધી તો બધું બરાબર ચાલતું હતું. બેટા, હેતલે તારા પપ્પાને એના પગારના રૂપિયા આપ્યા હતા, તો એ બિલ ભરવાનું બાકી મૂકી એમને જ્યાં જ્યાં ઉધારી કરીને ત્યાં ત્યાં રૂપિયા ચૂકવી દીધા, અને વધ્યા હતા એ રૂપિયાનું એ લોકોને લઈને ફિલ્મો જોવા ગયા. તારા પપ્પા સવારસુના પીર થઈ ગયા છે. નથી એમને કામ કરવું ગમતું કે નથી કોઈ કામમાં એમનું ચિત્ત લાગતું. મમ્મી, ખોટું ના લગાવતા, પણ પપ્પાએ તમારાથી એક વાત છુપાવી છે. શું? પપ્પાએ દેવાંગ પાસેથી પણ પૈસા લીધા હતા. શું? હા, તમને વાત નથી કરી? ના, મને કોઈ વાતની જાણ જ નથી. કાંઈ મેં તો બીમારીનું બહાનું કાઢી અને શેરીના નાકે બેસી રહે છે, અને પછી આટલો બધો ખર્ચો ક્યાં કરે છે ને કંઈ સમજાતું નથી. પપ્પાએ 10 દિવસનો સમય લઈને દેવાંગ પાસેથી 10,000 રૂપિયા લીધા હતા. 10,000 રૂપિયા? તો પપ્પાએ એ પૈસા ક્યાં નાખ્યા? નથી ખબર મને બેટા કે તારા પપ્પાએ એ પૈસા ક્યાં નાખ્યા, પણ સાચું કહું ને તો હા, સમજાતું નથી કે તારા પપ્પાનું શું કહેવું ને શું કરવું. પણ પપ્પા શું કામને આવું કરે? શું કામને બીમાર હોય એવું નાટક કરે? અરે, એમને એમની જવાબદારીઓનું ભાન છે ને, તો એમને આવું શું કામ કરવું જોઈએ? તમારી કંઈ ભૂલ થતી હશે મમ્મી. હા, ભૂલ થતી હશે મારી નહીં, ભૂલ તારા પપ્પાથી થાય છે રોજ. ને ભૂલ નથી કરતા, જાણી જોઈને કરે છે. દીકરી જવાન કમાવા જાય છે ને એના રૂપિયા નભે છે, અને બીજી દીકરીને જ્યાં લગ્ન કર્યા છે ત્યાંથી જમાઈ પાસેથી રૂપિયા લાવે છે. મને સમજાતું નથી કે આ તારા પપ્પાનું મારે કરવું શું. અરે, એવી બધી આડોડાઈ કરે છે ને કે ન પૂછો વાત. મમ્મી, હવે આ વાત મારે દેવાંગ સાથે કરવી પણ કેમ? સમજાતું નથી બેટા કે આ બધી વાત જમાઈને કરવી તો કરવી કેમ, પણ તારા પપ્પાનો કંઈક નિવેડો તો લાવવો પડશે, નહીંતર એ આમ ને આમ તો આખા ઘરને બરબાદ કરીને બેસશે. હા, 2000ની નોટ બંધ થઈ ગઈ ને આ રોજખરા તૂટી ગઈ. હવે આ ગલ્લામાં નાખી હતી ને મને યારું સાંભળ્યું નહીં, જીવ જાય છે. હવે આ કેટલા 2, 4, 100, 8, 10, 12, 14,000 રૂપિયા કેમ નાખી દેવા? અરે કેમ છો પ્રદીપભાઈ? આવ્યા દેવાન કેમ છે? સીતારામ. સીતારામ સીતારામ. શાંતિ છે, તમને કેમ છે? આ જોન બળિતરા છે મારે તો. આ 2000ની નોટ બંધ થઈ ને તે આ ભૂલાઈ ગઈ ગલ્લામાં, હમણાં કાઢ્યું ને તે ખબર પડી. આ 14,000 નીકળ્યા, ઓલી 100ની 200ની 500ની થઈને 6,000 નીકળ્યા. બળિતરા થાય છે, આને કેમ નાખી દેવા? પણ તમે હજી પણ એપ્લિકેશન કરી શકો. હા, સરકાર પણ આમાં શું છે કે આ તમારે બેંક સુધી ધક્કો થાય, આરબીઆઈ સુધી જવું પડે. બાકી એપ્લિકેશન નાખીને લીગલી તમે આ પૈસાને પણ ફરી પાછા બીજી નોટમાં તબદીલ કરી શકો. તો એ કેવી રીતના થાય? ફોર્મ ભરવાનું આવે અને ફોર્મની અંદર બધી વિગતો ભરી નાખવાની અને કહી દેવાનું કે આ ભૂલથી બીજી જગ્યાએ મુકાઈ ગયા હતા અને અત્યારે હાથમાં આવ્યા છે. બહુ વધારે રકમ તો નથી ને? ના, 14,000 જ છે. અને આ જો નોટ પછી તૂટી ગયા જેવી થઈ ગઈ, આમ ઓલી પડી હોય ને વર્ષો થયા. ના ના, તો ચિંતા કરવા જેવું કંઈ નથી. આ પૈસા તો તરત જ ટ્રાન્સફર કરી દેશે. તને આવડે છે આવું? તને ફોર્મ ભરતા ને એવું બધું આવડે છે? હા, ફાવે તો છે, પણ એમાં એવું છે કે હમણાં કામ ધંધાનું પણ મારે મોડું છે, એટલે ઓફિસે રજા પાડીને આવી શકાય એવું નથી. નગર તો ચોક્કસ આવત. હાંજે નો થઈ જાય? તું કહેશો કે ઓનલાઈન કરવાનું હોય તો? ઓનલાઈન ના હોય, એ ત્યાં જઈને જ આપણે અરજી આપવી પડે, અને લગભગ તો પૂછે પણ ઘણા બધા સવાલો તમને. એવું હોય? હા, જો પ્રદીપ, મારે ખાસ સારું કામ એ હતું કે હમણાં છે ને મારા એકાઉન્ટમાં પૈસા બહુ ઓછા છે. 1,500 રૂપિયા પડ્યા છે, અને આ મહિનાનું ભાડું આવીને ચડ્યું છે. મકાન માલિક સાથે વાતચીત કરી, પણ એ કહી રહ્યા છે કે એમને ત્યાં મહિને પૈસાની જરૂર છે, તો થોડા ઘણા પૈસાનું કરી આપને. જો 5500 રૂપિયા ભાડું છે મારું, 5500 રૂપિયાની જરૂર છે. બાકીનો તો હું મહિનો ખેંચી લઈશ. એટલે તું જો આ મહિનાનું ભાડાનું એડજસ્ટ કરી દે ને, તો આવતા મહિને તને આપી દઈશ. હા, તો કાંઈ નહીં હાલ ને. એ તો હું હમણાં તને કરી દઉં, એવું લાગે તો તને ગૂગલ પે કરી દે. વાંધો નહીં, ઓનલાઈન ટ્રાન્સફર કરી દે છે. વાંધો નહીં.
પછી શું થયું? આ વિવેક કંઈક છોકરી જોવા ગયો હતો, તો વાતચીત ચાલી કે નહીં આગળ? એ એક જ ઉપાધિ છે ભાઈ. જો ને આ હું તો બાકી રહી ગયો છું. હવે વિવેકનું મેં કીધું થઈ જાય ને તો એક શાંતિ થઈ જાય. કારણ કે મારા મમ્મી પપ્પાને દેહમાં હવે એની બળતરા છે. એની હાટો અમને બે ભાઈઓને અહીંયા સુરત મોકલી દીધા કે ભાઈ તમે અહીંયા જાઓ નોકરી કરો તો ક્યાંક કોકનું થઈ જાય. મારું તો મેં માંડી રહેલું છે. જો એનું મેં કીધું થઈ જાય ને તો ઘરે એક બાય આવી જાય તો રોટલા થતા થાય, બીજું કાંઈ નહીં. આમ પણ હા વિવેક હોશિયાર છે, સારું કામ કરે છે, પણ કેમ શું વાંધો આવી રહ્યો છે? મતલબ આ વિવેક કોઈ છોકરીને પસંદ નથી કરતો કે કોઈ છોકરી વિવેકને હાથ નથી પાડતી? હવે એમાં એવું છે ને, જો આ ઝોણ ઊંચા થઈ ગયા છે બરાબર. હવે અમારે અહીંયા મકાન અમારી રીતે ભાડે છે, તને તો ખબર છે. હા અત્યારે તો જમીન મકાન આનો જ રિવાજ છે. અને જમીન છે અમારે બે ભાઈઓ હોય છે 6 વીઘા. તો કે જમીન આછી પડે, જમીન ઓછી પડે. એક જગ્યાએ તો એવું આવ્યું વાત કમ્પ્લીટ થઈ, બધી વાત થઈ ગઈ તો જમીન રેડી લાગતી 6 વીઘા. તો કોકે એને હળી કરી છે ને કે જમીન આછી. હવે આછી કેમ છે એ ખબર નથી પડતી કે જમીનમાં પાક ઓછો થાય ને આમ. અરે આમ પણ હા જ્યારે આવી બધી વાતચીત ચાલતી હોય અત્યારે જમીન જોશે, ગામડે મકાન જોશે, પણ હા જ્યારે છોકરાવાળા એમ કહે છે કે ગામડે રહેવા જવું છે, ગામડે ખેતી કરવાની છે, તો તરત જ ના પાડી દે છે. તો પછી એ વાત નથી સમજાતી કે ગામડે રહેવું નથી, ગામડે કોઈને ખેતી કરવી નથી, તો પછી આવી બધી ડિમાન્ડ શા માટે કરતા હશે? હું તને શું કહું છું, આ તારા તો લગ્ન થઈ ગયા છે બરાબર. હા તો તારા ક્યાંક જી સિરીઝમાં હોય તો તું કે ને તો શું છે આપણે ઈ બને. તને તો અમારા ઘરનો સ્વભાવની ખબર છે. તમે અહીંયા બાજુમાં રહેશો, આપણા પૈસાના વ્યવહારની ખબર છે કે આડાવડા કોઈ દિવસ આપણો પૈસા બાબતની વ્યવહાર ખોટી ન હોય. સોસાયટીમાં આપણું નામ સારું છે, ખબર છે ને પ્રદીપભાઈ. આમ પણ આપણે પાડોશી પછી પણ પેલા ભાઈઓની જેમ જ રહીએ છીએ, તો પછી તમારા લોકો વિશે કંઈ કેવા ખરાબવાનું કે જાણવાની વાત જ નથી રહેતી ને. મારા કુટુંબમાં તો શું છે ખબર, હવે જો હું બાકી રહી ગયો છું ને એટલે બધા જાણી જોઈને રાજી થાય. બધા એવું વિચારે કે આનું ન થાય ને તો સારું, ન થાય ને તો સારું. કારણ કે અત્યારે કાંઈ બધા હારામાં કોઈ રાજી જ નથી ભાઈ. અમારે હમણાં થોડોક ઝઘડો થયો હતો ને તો આ ત્યારે જ કીધું કે હવે વિવેકના લગ્ન કેમ થાય છે અમે જોવી. એટલે છે ને ક્યાંક વાત આવેલી હોય ને તો આ લોકો આડાહવડા શેડા અડાડીને એમ કે એ લોકો બે ભાઈ એકલા રહે છે, મોટાનું એટલે જ નથી. એક જગ્યાએ તો મારી એવી સાપ ખરાબ કરી કે બે ભાઈ કે એકલા એટલે રહે છે કે દારૂ પીવે છે ને એટલે એને કાઢી મૂક્યા દેહમાંથી. બોલ. હા લોકોના મોઢે ગવણા બાંધવા થોડી જવા છે. હા કંઈ પણ ને છે મનમાં આવે એ રીતે વાતો ફેલાવે છે. જો છોકરીની વાત કરી રહ્યા છો તો છે મારા ધ્યાનમાં મારી સાળી. હા ભણેલી ગણેલી છે, નોકરી કરે છે. એટલે તમે કહી રહ્યા છો તો એકવાર જોણની વાત નાખીએ. હા તો તારા જેવો ભગવાન નહીં. જો આપણે તો શું છે આંગળી સિંધિયાનું પુણ્ય હોય. આમાં તો તું આંગળી સિંધ તું એમ કે ભાઈ આ છોકરો સારો છે, પછી તો આમાં અંજળ ઉપર હોય. પછી ગમે એટલો સારો છોકરો હોય, ગમે એટલું કમાતો હોય, પણ અંજળ હોય ભગવાને લખ્યું હોય ને તો થાય. પણ એક ઓલું કહે ને કે ભાઈ કોઈકની રાહ હોય, એટલે તારી રાહ છે તો તું સિંધ તો થઈ જાય કદાચ વિવેકનું. છો પ્રદીપભાઈ, હું રાહ તો ચીંધીશ, પણ તમે જ કહ્યું ને હમણાં કે આ બધું ઉપરવાળાના હાથમાં છે. જો સંબંધ થાય ન થાય એ 2 નંબરની વાત રહી. પછી આપણી વચ્ચે જે વ્યવહાર છે એમાં ક્યારેય પણ આ સંબંધને લઈને હા એમાં કઈ મોડું ના પડવું જોઈએ. નહીં ઈ તો કોઈ દી ન થાય. ચાલો તો મારે લેટ થઈ રહ્યું છે, હું નીકળું છું. અને હું તને ઓલા ઓનલાઈન કરી દઉં. તારો ગૂગલ પે નંબર રેગ્યુલર છે એમાં છે ને? હા મારો રેગ્યુલર નંબર છે ને, એમાં ટ્રાન્સફર આપી દેજો. ચાલો ચાર્જિંગમાં પડ્યો, હમણાં તને 15-20 મિનિટમાં કરી દઉં બરોબર. હા ઠીક છે. હા અને આનું હું બેંકમાં જઈને જાણી આવું કઈ રીતનું છે. ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા